મહેસાણામાં ગણપતિને ગાર્ડ ઓફ ઓનર ગાયકવાડી જમાનાથી ગણપતિ સ્થાપન વખતે અપાય છે ગાર્ડ ઓફ ઓનર। 125 વર્ષ જૂની પરંપરા અનુસાર પોલીસ દ્વારા અપાયું ગાર્ડ ઓફ ઓનર। મહેસાણા ગણપતિ મંદિર ખાતે ગણપતિ મહોત્સવમાં પ્રથમ દિવસે અપાય છે ગાર્ડ ઓફ ઓનર। રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા। મહેસાણા ગણપતિ મંદિર આજથી 150 વર્ષ પહેલાનો ઇતિહાસ છે અને અહીંયા આગળ સયાજીરાવ ગાયકવાડની સરકાર ચાલતી હતી, એ વખતની પરંપરા છે। અહીંયા આગળ રાજમહેલ રોડ ઉપર સયાજીરાવ પોતે પણ અહીંયા રાજમહેલની અંદર રહેતા હતા। એ વખતે અહીંયા આગળ ભગવાનના દર્શન કરીને પછી એમના નિજ ઘરની અંદર જતા હતા। એ પરંપરા સયાજીરાવ જીવતા તે વખતની પરંપરા છે। અત્યારે હાલે પણ ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપીને સલામી આપીને પછી ભગવાન નગર યાત્રાએ જાય છે। આ એક પરંપરા લગભગ મને યાદ છે ત્યાં સુધી અમારો ઇતિહાસ પણ છે, 100 વર્ષનો ઇતિહાસ અમને સંભળાય છે। સનાતન ધર્મનો અગત્યના તહેવાર ગણેશ ચતુર્થી નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવું છું અને દરેકના જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ ગણપતિ દાદા દૂર કરે અને એમની તમામની મનોકામના પૂર્ણ કરે। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ તે પ્રમાણે ભારતને વિકસિત ભારત બનાવવા માટે અને અખંડ ભારત બનાવવા માટે જે રીતે પ્રયત્નશીલ છે, ગણપતિ દાદાને મારી પ્રાર્થના છે કે એમની જે મનોકામનાઓ પૂર્ણ થાય અને ભારત દેશ સમગ્ર વિશ્વમાં તમામ પ્રકારે નંબર 1 બને એ માટે ભારતના સર્વ નાગરિકો એમનો સહયોગ આપે અને આજનો પવિત્ર દિવસ સંવત્સરીનો પણ તહેવાર છે એ નિમિત્તે સૌને મારા તરફથી વિચ્છામી દીકરાને કહું છું અને સૌને આજના બંને પર્વની શુભકામનાઓ પાઠવું। ગાયકવાડ સમયથી આ વિસ્તારના આ ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે અને પરંપરાગત હજી પણ આ ચાલુ છે। એ માટે રાજ્યના માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રીશ્રીને પણ હૃદયથી આભાર માનું છું કે તેઓ આ પરંપરાને સતત વર્ષોથી આવતી આ પરંપરાગત ચાલુ રાખે।